એન્જિનિયરિંગની અંદર જ્યારે પણ કોઈ વિદ્યાર્થી આવે ત્યારે મને એવો સવાલ પૂછે કે સર લાઈવ સેશન હશે કોર્સમાં કે રેકોર્ડિંગ સેશન હશે? હવે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ હંમેશા વિદ્યાર્થીઓને પરફેક્ટ ગાઈડન્સ આપવામાં માને છે. હું આજ સુધી કોઈ પણ જાતનું એવું કમિટમેન્ટ વિદ્યાર્થીઓને કરતો જ નથી જે કમિટમેન્ટ અમે ફૂલફિલ ના કરી શકવાના હોઈએ. બરાબર, કોઈ વસ્તુ ટેસ્ટિંગ ઉપર હોય તો અમે એવું જ કહીએ કે આ વસ્તુ ટેસ્ટિંગ ઉપર છે, થશે તો તમને મળશે, નહીં થાય તો તમને નહીં મળે. અને એના જ લીધે કદાચ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતમાં એન્જિનિયરિંગનું નંબર 1 પ્લેટફોર્મ છે. હવે આજના વિડીયોની અંદર હું તમને એઝ અ બિગ બ્રધર, હું એવું નથી કહેતો કે હું નથી કરવાનો એટલે હું તમને સલાહ આપવાનો છું, પણ હું એઝ અ બિગ બ્રધર તમને સાચી હકીકત બતાવવાનો છું કે લાઈવ ક્લાસ વર્સિસ રેકોર્ડિંગ ક્લાસ, એમાં એન્જિનિયરિંગમાં કયું પોસિબલ હોય, કયા ટાઈમે કયું કરી શકાય ને કયા ટાઈમે કયું થઈ શકે. આ બધી જ પોસિબિલિટી આપીશ ને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ કેવી રીતે આ વસ્તુમાં કામ કરે છે એ પણ હું તમને સમજાવીશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે તમે થોડુંક ધ્યાનથી જોશો તો એન્જિનિયરિંગની અંદર સેમિસ્ટર નંબર 1 માં, એન્જિનિયરિંગમાં સેમિસ્ટર નંબર 1 માં કેટલા સબ્જેક્ટ્સ આવે? તો મને જેટલા મોઢે યાદ છે ને એટલા હું અહીંયા લખી નાખું છું. મેથ્સ 1, બરાબર, અમુકને અમુક બીજો સબ્જેક્ટ આવે, અમુકને બીજો આવે, બીએમઈ, ઈજીડી, ફિઝિક્સ, બીઈ, પીપીએસ, સીપીડીપી, આઈપીડીસી, યુએચવી, કેમિસ્ટ્રી, બીસીઈ, કમ્યુનિકેશન, એન્વાયરમેન્ટ અને અમુકને આઈકેએસ પણ આવે છે. બરાબર, આ તમને મેં લિસ્ટ લખ્યું છે ફર્સ્ટ સેમિસ્ટરમાં આવનારા તમારા સબ્જેક્ટ્સનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 સબ્જેક્ટ છે. આમાંથી કોઈ પણ, આ 14 સબ્જેક્ટમાંથી કોઈ પણ 5 6 કે 7 સબ્જેક્ટ તમારા સેમિસ્ટર નંબર 1 માં આવે. બરાબર, કોઈ પણ, એ કોલેજ ઉપર ડિપેન્ડ કરે, બ્રાન્ચ ઉપર ડિપેન્ડ કરે, અમુક લોકોને અમુક સબ્જેક્ટ સેકન્ડ સેમમાં આપે, એ બધું કોલેજ ઉપર ડિપેન્ડિંગ હોય. હવે તમે 12th ની અંદર પ્રોબેબિલિટી ચેપ્ટર ભણી ચૂકેલા છો. હું તમને પ્રોબેબિલિટી ચેપ્ટર ફરીથી થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ જે મને ખબર પડે છે. માની લો કે એક એ વિદ્યાર્થી છે, હું છે ને આનું ગ્રુપ બનાવી દઉં, 1 2 3. આ થોડું ધ્યાનથી સમજવું તમારે બહુ જરૂરી છે, કેમ કે ઘણી વખત તમે એઝ અ એન્જિનિયર સવાલ પૂછો ને એવું મને લાગતું નથી હોતું, અને મારે તમને પરફેક્ટ એન્જિનિયર બનાવવા. જો એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ બધાય ભણશે, પણ નથી કહેતા ભણતર સાથે ગણતર બહુ જરૂરી છે, એ તમારી અંદર આવી જશે ને તો તમે 100% જીવનમાં સફળ થશો. અને મારે તમને ભણાવવું તો ઠીક છે, ભણાવી તો બધા દેશે તમને, ગણતર તમારી અંદર એડ કરવું એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો સબ્જેક્ટ આવે છે. બી વિદ્યાર્થી છે, એને પહેલો, બીજો, પાંચમો, સાતમો અને આઠમો સબ્જેક્ટ આવે છે. એક સી વિદ્યાર્થી છે, એને પહેલો તો આવશે જ, ત્રીજો આવે છે, ચોથો આવે છે, 11મો આવે છે અને 12મો આવે છે, અને 13મો એક પણ આવે છે ને. એક ડી વિદ્યાર્થી છે, એને પહેલો આવે છે, બીજો આવે છે, ચોથો આવે છે, છઠ્ઠો આવે છે, આઠમો આવે છે અને 10મો આવે છે. હવે તમે અહીંયા લોજિક વિચારો. આ તો મેં તમને ખાલી 5 વિદ્યાર્થીઓનું ગ્રુપ બતાવ્યું. ABCD 4 વિદ્યાર્થીઓ. આખા ગુજરાતમાં કેટલી કોલેજ છે, એમાં કેટલી બધી બ્રાન્ચ છે. LD કોલેજમાં કોમ્પ્યુટરમાં જે સબ્જેક્ટ પહેલા સેમમાં હોય ને એ સેમ ટુ સેમ સબ્જેક્ટ VGEC ના કોમ્પ્યુટરના પહેલા સેમમાં નથી હોતા. એ સેમ ટુ સેમ સબ્જેક્ટ GEC ગાંધીનગરના કોમ્પ્યુટરના પહેલા સેમમાં નથી હોતા. બરાબર, ઘણી જગ્યાએ તો કોમ્પ્યુટરમાં 3 ડિવિઝન હોય ને તો A ડિવિઝનનું અલગ ટાઈમ ટેબલ, B નું અલગ ને C નું અલગ, ત્રણેયનું અલગ અલગ હોય છે. મતલબ આ પ્રોબેબિલિટી કેટલી થાય તમે વિચારો કે આ 14 સબ્જેક્ટને આટલા બધા સેટ કરવા જાઓ તો કેવડી મોટી પ્રોબેબિલિટી થાય. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં ફાયદો શું છે? દરેક સબ્જેક્ટના ટીચર્સ છે. હવે હું હાલ લાઈવ સેશન એમને લેવાનું કહી દઉં, બધા લોકો લાઈવ સેશન લેવા રેડી થઈ જાય. પણ કોલેજ મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીઓ 7 વાગે ઘરે આવતા હોય, જે દૂર જતા હોય, હું આઈડિયલ ટાઈમ માનું. હવે 7 વાગ્યાથી 8, 8 થી 9 ને 9 થી 10 3 લાઈવ સેશન રોજના સેટ થાય. એમાં એક મેથ્સ 1 નો તો આપણો ચાલે જ છે, પીપીએસ હવે ચાલુ થવાનો છે. તો માની લો કે 8 થી 9 પહેલો લાઈવ સેશન ચાલે છે, 7 થી 8 પહેલો ચાલે છે મેથ્સ 1, તો ચલો એ બધાને મેથ્સ ચાલશે, કોઈને ક્રોસ નહીં થાય. બીજો લાઈવ સેશન ચાલે છે પીપીએસ, અને ત્રીજો લાઈવ સેશન માની લો કે ચાલે છે બીએમઈ. તો 3 દિવસ હું લાઈવ સેશન કરું તો મારા કેટલા સબ્જેક્ટ કવર થાય? 8 થી 9, 7 થી 8 મારો મેથ્સમાં ગયો. ધ્યાનથી સમજો, વસ્તુ સમજવી બહુ જરૂરી છે. પછી 8 થી 9 મારો એક સબ્જેક્ટ બીજો, અને 9 થી 10 મારો સબ્જેક્ટ એક બીજો.
મારે 3 દિવસ તો મિનિમમ લેક્ચર લેવા પડે તો સિલેબસ પૂરો થાય. હવે મારી પાસે વધે છે બીજા 3 દિવસ, એમાં મેથ્સની જગ્યાએ કોઈક બીજો સબ્જેક્ટ આવી જાય, ત્રીજો, ચોથો અને પાંચમો, તો પણ જો હું 5 જ સબ્જેક્ટના લાઈવ સેશન લઈ શકું. મારે ટોટલ 14 સબ્જેક્ટના લાઈવ લેવાના છે. તમે એમ કહો કે સાહેબ એક કામ કરો ને, 8 થી 9 એક સબ્જેક્ટ જ્યારે ચાલતો હોય કોઈ પણ BME, એની સામે EGD પણ ચાલુ કરી દો. 100%. અમારે તો 2 ટીચર અલગ અલગ છે, ચાલશે. સ્ટુડિયો 4 છે અમારી પાસે, એ ચાલશે. પણ એવું કેવી રીતે કહી શકાય કે જેને BME આવતો હશે એને EGD નહીં જ આવતો હોય? બરાબર. જો હું પેરેલલ લાઈવ કરું ને, પેરેલલ, તો બી 5 ને 5 10 સબ્જેક્ટ પૂરા થાય, તો 11 12 13 14 તો હજી બાકી રહે. મતલબ મારે એક સાથે ઘણી વખત 3 લાઈવ કરવા પડે. હવે ઘણી વખત 3 લાઈવ કરું, BME નો હું છું, EGD અર્તિક સર છે, ફિઝિક્સમાં સાનુ સર છે, અમે 3 સર અલગ અલગ છીએ. હું 3 લાઈવ અહીંયા ચલાવું 8 થી 9 માં. તો એવાય ગુજરાતમાં વિદ્યાર્થીઓ હશે જેને આ 3 સબ્જેક્ટ પહેલા સેમમાં આવતા હશે. તો એ વિદ્યાર્થી કયા લાઈવમાં આવશે? થોડુંક શાંતિથી તમે આ વિચારજો. બરાબર. અમારે લાઈવ લેવા છે, પણ અમારા કહેવાય ને, અમારી એક લિમિટેશન આવી જાય છે. કેમ કે અમે જ્યારે કોડિંગ બેચ ચાલુ કરીને મેથેમેટિક્સ 1 ચાલુ કર્યું ને, તો કોડિંગ અને મેથેમેટિક્સ 1 નું ટાઈમ ટેબલ સેટ કરતા અમે હેરાન થયા. 1-2 વાર તો ક્રોસ થઈ ગયું સીધું. કોડિંગ હોય ત્યારે મેથ્સ નહીં હોય. ઘણી વાર તો એવું ક્રોસ થયું છે, કોડિંગ ચાલતું હોય ને યુટ્યુબ પર સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન એ ચાલતું હોય. છોકરાનો મેસેજ આવે, સર હું કોડિંગમાં જાઉં કે યુટ્યુબ ઇન્ટ્રોડક્શનમાં, હું 2 માર્ક તો કરવા છે, લ્યો. એટલે તમે એમ કહેશો સાહેબ એક કામ કરો, તમે તમારે અહીંયા 10 વાગ્યાથી રાખ્યું, 10 થી 11, 11 થી 12, 12 થી 1 ખેંચી કાઢો રાતે, અમે તો આવીશું. નહીં આવી શકો તમે. આ પહેલો તમને મેં લિમિટેશન કીધું. અને હું એઝ અ તમારો, મેં પહેલેથી તમને કીધું છે, આપણે જ્યારથી 12થમાં હતા ને, મારે ટીચર નથી બનવું, હું તમારો મોટો ભાઈ બનીશ અને તમે મારા નાના ભાઈ બહેન છો, અને હું તમને હંમેશા સાચું ગાઈડન્સ આપીશ. આમાં એકેય વસ્તુ ખોટી હોય ને તો તમે મને કમેન્ટ કરીને કહેજો. બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મેં તમને પહેલી વસ્તુ કીધી. બીજી વસ્તુ, BME ની અંદર હું એક એક્ઝામ્પલ આપું છું. 12 ચેપ્ટર છે. BME બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગમાં 12 ચેપ્ટર છે. હવે એક કોલેજ A, આપણે કોલેજ લઈ લઈએ A, B, C અને D, 4 કોલેજનું કમ્પેરિઝન. મિડ સેમિસ્ટર એક્ઝામ 1 થી 2 મહિનામાં આવે. પહેલી કોલેજ વાળાએ મિડ સેમમાં રાખ્યા છે 3 ચેપ્ટર. બીજી કોલેજ વાળા એવું કહે છે કે ના, મારે રાખવું છે 5મું, 6ઠું, 7મું. બરાબર. આને રાખ્યા 1, 2 અને 3, આને રાખ્યા 5, 6, 7. ત્રીજી કોલેજ વાળો એમ કહે છે હું પહેલું બીજું રાખીશ અને 8મું 9મું રાખીશ. અને ત્રીજી કોલેજ વાળાએ તો, ચોથી વાળાએ તો 10મું 11મું 12મું રાખ્યા છે. આ રાખે હો, કોલેજ વાળા પોતાની મરજી પ્રમાણે રાખે. જેમ તમને બધા ડે સ્કૂલમાં ખબર છે, ફિઝિક્સમાં કોક રે ઓપ્ટિક્સ ચાલુ કરી દેતું હતું પહેલું ચેપ્ટર. બરાબર. આમ એકચ્યુઅલમાં ચાલુ થવું જોઈએ પેલું વિદ્યુત ભાર વાળું પહેલું ચેપ્ટર, તો મારા બેટા રે ઓપ્ટિક્સ ચાલુ કરતા હોય. બરાબર. અમારે છે ગાંધીનગરમાં એક સ્કૂલ, જેનું નક્કી જ છે કે રે ઓપ્ટિક્સ જ ચાલુ કરવાનું પહેલું. અને અમારો વિદ્યાર્થી આવીને પૂછે કે સાહેબ આ રે ઓપ્ટિક્સ ચાલુ કર્યો, સ્કૂલની એક્ઝામમાં હું શું કરીશ? તો કંઈ ના થઈ શકે, કેમ કે અમે તો પહેલા ચેપ્ટરથી ચાલુ કરતા હોઈએ. તો કોલેજોમાં આવું થાય જ. એમાંય પ્રાઇવેટ કોલેજો હોય તો એનો તો સિલેબસ આડા આવડા હોય. બરાબર. એટલે આવું થયું. હવે મને એમ કહો કે અમે લાઈવ સેશનની અંદર પહેલા ચેપ્ટરનો લાઈવ સેશન લઈ રહ્યા છીએ, તો કેટલી કોલેજના વિદ્યાર્થીઓ આવી શકશે? આ 2 ના જ આવશે. આ B અને D વાળાએ તો આવવું જ ના જોઈએ લાઈવ સેશનમાં. કેમ ના આવવું જોઈએ લાઈવ સેશનમાં? એનું રીઝન છે કે ભાઈ એને મિડ સેમમાં ચેપ્ટર આવવાનું જ નથી, તો લાઈવમાં ટાઈમ બગાડવા શું કરવા આવે? એના કરતા તેને 5મું આવવાનું છે તો રેકોર્ડિંગમાંથી જોઈને તૈયારી ના કરે, અને 10મું આવવાનું છે તો કેમ કે મિડ સેમના માર્ક યુનિવર્સિટી એક્ઝામમાં એડ થતા હોય પાછા. અને આવું બધી કોલેજમાં થાય જ છે. અત્યારે અમારે મેથ્સમાં થાય છે. અમારે મેથ્સમાં ઇન્ડિટર્મિનેટ ફોર્મ ચાલતું હતું, અમુક કોલેજ વાળાએ પાર્શિયલ ચાલુ કર્યું, અમુક કોલેજ વાળા મલ્ટિપલ ચાલુ કરીને બેઠા છે, અમુક મેટ્રિક્સ ભણાઈ રહ્યા છે. હવે તમે એમ કહો કે સાહેબ તો તમારા છોકરાઓની આશાને ફૂલફિલ કરવાની, ચલો કરીએ. એક છોકરો કહેશે સર પહેલું કરાવો, બીજો કહે છે સર 5મું કરાવો, ત્રીજો કહેશે સર 10મું કરાવો, ચોથો એવું કહેશે સર મને પહેલું તો આવડે, તમે બીજું કરાવો ને. કોર્સની અંદર દરેક કોર્સમાં 1200, 1300, 1500 વિદ્યાર્થી હોય. અમે કેટલાની આશા ફૂલફિલ કરવા જઈએ? આ બીજું પ્રેક્ટિકલ રીઝન છે કે લાઈવ સેશન આ રીઝનના લીધે પોસિબલ નથી થતા. ત્રીજું રીઝન, દરેક કોલેજની મિડ સેમિસ્ટર અલગ અલગ ટાઈમે હોય. કોઈનું ફિક્સ ના હોય. કોઈક 1 મહિનામાં લઈ લે, કોઈક 2 મહિનામાં લઈ લે, કોઈક 1.5 મહિનામાં લઈ લે, કોઈક 4 મહિનામાં લે, પણ પહેલું સેમ પત્તા લઈ લે. હવે મિડ સેમ ચાલતું હોય ત્યારે તમે લાઈવમાં આવો એટલે અડધી સંખ્યા ત્યાં કપાઈ જાય. બરાબર. મેથેમેટિક્સ 1માં 2000 ઉપર વિદ્યાર્થી પહોંચી ગયા છે, લાઈવમાં કેટલા આવે? 150 વિદ્યાર્થી. રેગ્યુલર આંકડો. 150 થી વધારે વિદ્યાર્થી નથી આવતા, અને જે નથી આવતા એને હું ખરાબ કહેતો જ નથી. હું એવો એક વિદ્યાર્થી છું જે રેકોર્ડિંગ પ્રિફર કરું છું. હું મારું પર્સનલી પ્રિફર કરું તો હું શું કરું? હું આખું સેમિસ્ટર રેકોર્ડિંગ પ્રિફર કરું છું. રેકોર્ડિંગ એટલે પ્રિફર કરું છું, અમારા DD સેટના ટોપર્સના ઇન્ટરવ્યુ જોજો, બધા ટોપર્સ એવું જ કીધું સાહેબ અમે રેકોર્ડિંગ જ પ્રિફર કરીએ છીએ. કેમ કે લાઈવની અંદર કેટલા દાખલા થાય? 3 થી 4. એક કલાકમાં હું રેકોર્ડિંગના 2-2, 3-3 વિડીયો જોઈ નાખું. કેમ કે રેકોર્ડિંગ એક એવી વસ્તુ છે કે જેમાં સર તમે કોઈના ડાઉટ સોલ્વ ના કર્યા હોય, પહેલી 5 મિનિટ અવાજ આવે છે કે નહીં આ નથી આવતું, છેલ્લી 10 મિનિટ કોઈ તમે જવાબો ના આપ્યા હોય, એટલે જે લાઈવમાં 1 કલાકમાં કામ થાય ને રેકોર્ડિંગમાં 20 મિનિટમાં કામ થાય. તો અમને ખબર છે. બરાબર. અમે કોઈ વસ્તુનો લાઈવ લઈએ ને તો અમારો 1 કલાક જતો રહે.
કેમ કે વચ્ચે કોઈક ડાઉટ પૂછે તને જવાબ આપવો પડે, વચ્ચે ક્યાંક અવાજ જતો રહે, પણ રેકોર્ડિંગમાં એ જ વસ્તુ અમે 20 મિનિટમાં કરી દઈએ, કેમ કે એમાં વચ્ચે કોઈ ડાઉટ ના પૂછે. તો તમારા મગજમાં સવાલ આવે તો સર મારા ડાઉટ સોલ્યુશનનું શું કરવાનું? તો ડાઉટ સોલ્યુશન માટે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મના મેઇન ટીચરના નંબર કોર્સમાં છે. તમે એની ટાઈમ એમને ડાઉટ પૂછી શકો છો, એની ટાઈમ એમને ડાઉટ પૂછી શકો છો, તમને 24 કલાકમાં રિપ્લાય આપી દેશે, તમારો ડાઉટ સોલ્વ થઈ જાય છે. અમારા જેટલા રેન્કર્સ છે બધા રેકોર્ડિંગ જ પ્રિફર કરતા હોય છે કે એમના ટાઈમે એમને જ્યારે ગમે એમને ગમતો સબ્જેક્ટ કરી શકે. હા, આપણે મેથ્સ 1 માં લાઈવ આપીએ છીએ, તમે આવી શકો છો, પણ જેનું રિઝલ્ટ વધારે આવ્યું છે ને બધા રેકોર્ડિંગ વાળાનું આવ્યું છે. કેમ કે એમના ટાઈમે એમની, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે સવારે 4 વાગે ઉઠીને વાંચવા વાળા હોય છે. એટલે આપણે દરેક કોર્સમાં રેકોર્ડિંગ એડવાન્સમાં આપી દઈએ છીએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના ટાઈમે પોતાની કોલેજમાં ચાલતું ચેપ્ટર ટોપિક કરી શકે, અને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે એમ કહેશો તો સર તમે લાઈવ લેતા જ નથી ને? ઇતિહાસ જોઈ લેજો અને બધી યુટ્યુબ ચેનલ ફેંદી નાખજો. પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એક જ એવું પ્લેટફોર્મ છે કે જે લાઈવ સેશન અત્યારે પણ લઈ રહ્યું છે અને એક્ઝામ ટાઈમે પણ લેશે. તમે કહેશો સર એક્ઝામ ટાઈમે લાઈવ લેવાનો શું ફાયદો? એક્ઝામ ટાઈમે, યુનિવર્સિટી એક્ઝામ ટાઈમે લાઈવ લેતા હોય તો એનો ફાયદો શું થાય કે ઓલરેડી તમે બધું ભણીને બેઠા છો, હવે તમારે રિવિઝન કરવું છે, અને જ્યારે રિવિઝનની વાત આવે તો અમે તમને લાઈવમાં રિવિઝન કરાવી દઈએ, તમને કેટલી મજા આવે. તો એક્ઝામ ટાઈમે એપ્લિકેશન પ્લેટફોર્મ પર, એક્ઝામ ટાઈમે યુટ્યુબ પર આઈએમપી નો લાઈવ, અને એપ્લિકેશનમાં પણ વિદ્યાર્થીઓ માટે, પેઇડ વિદ્યાર્થીઓ માટે વધારે લાઈવ અમે રાખતા હોઈએ છીએ. હું તમને એનું પ્રૂફ આપું. આપણી પ્રિય સર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ ઉપર જતું રહેવાનું, બરાબર. આ કોલેજના સેક્શનમાં તમે લાઈવના સેક્શનમાં જતું રહેવાનું. જોઈ લો, સેમિસ્ટર નંબર 3 ની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. બધા લાઈવ ચાલે છે. કોન્ક્રીટ ટેકનોલોજી, મેથેમેટિક્સ 3, બરાબર. વિદ્યાર્થીઓ જો 1200 વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈ લીધો, ઠીક છે. પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક 1100 વિદ્યાર્થીઓ, કેમિકલનો સબ્જેક્ટ બ્રાન્ચ ઇન્ટ્રોડક્શનના બી થઈ ગયા લાઈવ સેશન. દરેક બ્રાન્ચ ઇન્ટ્રોડક્શન આપણી પાસે લાઈવ સેશન છે, ઠીક છે. દેખાય તમને બધા પરફેક્ટ? હવે તમે કહેશો સાહેબ સેમિસ્ટર 2 માં લાઈવ લીધા હતા, કોઈ એક્ઝામ વખતે હમણાં જ ગઈ. આ જોઈ લો, આગાહી સેશન. યુટ્યુબ ઉપર ઓછા લાઈવ લઈએ, એપ્લિકેશનમાં પેઇડ વિદ્યાર્થીઓ માટે વધારે લાઈવ થાય. દરેક સબ્જેક્ટ છે, તમે ચેક કરવું હોય તો કરી લ્યો, બરાબર. આ જો કયો છે, BE છે 8.4 કે વ્યૂ, પછી BME 6.9 કે વ્યૂઝ, મોસ એના પછી EGD 8000 જેટલા વ્યૂઝ છે, EGD 15000 વ્યૂઝ છે. આ બધા લાઈવ સેશન છે, અને તમે કલાકો જુઓ, 2.5 કલાક ઉપરનો લેક્ચર છે, ઠીક છે. પછી તમે BEE નો સેશન જોઈ શકશો, 1.5 કલાકનો સેશન છે. તમે વ્યૂઝ જુઓ, મેથેમેટિક્સ 31000 વ્યૂઝ છે, 4.5 કલાક એપ્રોક્સ નો સેશન અમે લીધેલો છે લાઈવ સેશન. એટલે આખા ગુજરાતમાં તમારે ચેક કરી લેવાનું, બધી યુટ્યુબ ચેનલ ઓપન છે. એક્ઝામ વખતે એક જ પ્લેટફોર્મ લાઈવ સેશન લે છે, પ્રિય સર વિદ્યાપીઠ. અને ખાલી સેમ 2 નહીં, હો, સેમ 2 પહેલા સેમ 4 ની એક્ઝામ હતી યાર, જોઈ લો. સેમ 4 સિગ્નલ એન્ડ સિસ્ટમ, સેમ 4 ઓપરેશન રિસર્ચ, સેમ 4 ફ્લુઇડ મિકેનિક્સ, સેમિસ્ટર 4 પાવર સિસ્ટમ 1, બધી બ્રાન્ચના લાઈવ સેશન ચાલે. એપ્લિકેશનમાં પેઇડ વિદ્યાર્થીઓને વધારે લાઈવ મળે, યુટ્યુબ ઉપર તો ખાલી આઈએમપી ના લાઈવ સેશન અમે કરીએ. તો આ છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મનું પરફેક્ટ પ્લાનિંગ સાથેનું કામ, ઠીક છે. તો મેં તમને પરફેક્ટ રિયાલિટી બતાવી, જે રિયાલિટી મારે તમને બતાવી જોઈએ, એટલા માટે તમને થોડો આઈડિયા આવે કે ભાઈ લાઈવ વર્સિસ રેકોર્ડિંગ શું પ્રિફરેબલ છે. હવે જો તમારે આપણા પ્લેટફોર્મ પરથી સરસ રીતે ભણવું હોય તો પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર સેમિસ્ટર નંબર 1 ના દરેક કોર્સિસ લોન્ચ થઈ ચૂકેલા છે. મેથેમેટિક્સ 1 તમે પહેલા બાય કરો છો તો PV51 આ કૂપન કોડ તમારો ઓટોમેટિક એક્ટિવ થાય છે. PV51, બરાબર. આ કૂપન કોડથી તમે સરસ રીતે તૈયારી મેથ્સ 1 પરચેસ કર્યા પછી લગાવી શકો છો. તમે જો ડિપ્લોમાના વિદ્યાર્થી છો અને ડિપ્લોમાના વિદ્યાર્થી તરીકે તમે આ જોઈ રહ્યા હતા, તો તમારા માટે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમનું અલગ સેક્શન બનાવેલું છે. એમાંથી તમારા લાગતા વળગતા સબ્જેક્ટ. અને સેમિસ્ટર 3 ના વિદ્યાર્થીઓ છો તો સેમિસ્ટર 3 ના વિદ્યાર્થીઓ અહીંથી પોતાના કોમ્બો પરચેસ કરી શકે છે. અને ઓલવેઝ હું તમને એક વસ્તુ કહીશ કે ખાલી આ પ્રાઇસ ના ચેક કરતા, કન્ટેન્ટમાં અંદર જાઓ, ડેમો લેક્ચર જુઓ, દરેક સબ્જેક્ટ્સમાં કેટલા વિડીયોઝ છે, કેટલી નોટ્સ છે, એ એક વખત ચેક કરો અને તમારા સિનિયર્સને પૂછો કે ભાઈ પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે, ઠીક છે. અમે સેમિસ્ટર નંબર 1 માં દરેક સબ્જેક્ટના 600 રૂપીસ રાખીએ છીએ, એટલે પર મંથ 100 રૂપિયા થયા. મેથ્સ 1 લીધો એટલે 550 જેવા આપવા પડે, એટલે 100 થી બી ઓછા થયા. દરેક અમાઉન્ટ અમે જે લઈએ છીએ એના કરતા 3 થી 4 ગણું વધારે અમે આપીએ છીએ. તમે એક વખત કમ્પેરિઝન કરજો. હું તો તમને ઓપનલી કહું છું, જેમ કે આપણું આ કોમ્પ્યુટર આઈટી છે, અથવા તો હું તમને કહું કે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ખાસ તમે જોજો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર હું ડિટેલ્સમાં જઉં છું, કન્ટેન્ટમાં જઉં છું. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન 42 વિડીયોઝ, NMEE 87 વિડીયોઝ, એનાલોગ ને ડિજિટલ 159 વિડીયોઝ. તમારે આ કમ્પેરિઝન, તમે ઓલવેઝ કમ્પેરિઝન શું કરતા થઈ ગયા છો? પ્રાઇસ. સર પ્રાઇસ વધારે છે, સર પ્રાઇસ વધારે છે. ડિયર, તમે ક્યારે છે ને સ્ટારબક્સની કોફી પીધી હોય અને બહાર તમે ટપરી ઉપર કોફી પીધી હોય, ફરક કેટલો બધો છે? વસ્તુ અલગ છે. કોઈ મોંઘા થિયેટરમાં તમે જાઓ છો અને નોર્મલ થિયેટરમાં જાઓ છો, વસ્તુનો ફરક છે.
એ વસ્તુનો ફરક અહીંયા છે. તમે આ વસ્તુઓ જુઓ અંદર, ઓલવેઝ આ વસ્તુ તમે ચેક કરો. એના પછી ECA 100 વિડીયોઝ આપ્યા છે, 100 વિડીયોઝ, અને તમે કોમ્બોની અંદર કોર્સની પ્રાઇસ જોશો ને, આ કોમ્બોમાં 400-450 એક સબ્જેક્ટની પ્રાઇસ થાય છે. એનો મતલબ એક વિડીયોના ખાલી ₹4 થયા. એના પછી ઇલેક્ટ્રિક મશીન 152 વિડીયોઝ, ઇલેક્ટિવ સબ્જેક્ટના 120 વિડીયોઝ છે. બરાબર, એટલે કામની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે જરાય વેટ વાળી નથી. બરાબર, હું ધારું તો મારા પ્લેટફોર્મ ઉપર નોર્મલ કોઈ એક કોર્સ બનાવવાના 15,000 થી 18,000 રૂપિયા આપી દઉં ને તોય છોકરાઓ મળી જાય છે. પણ આપણે એવું નથી કરતા. એવા ટીચરો જોડે કામ કરાવીએ છીએ કે જેમને નક્કી કર્યું હોય કે ભાઈ લાઈફ ટાઈમ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર રહીશ અને સરસ કામ કરીશ, અને પાર્ટનરશિપ બેઝિસ ઉપર લાવીએ છીએ એમને અહીંયા. ગમે તે માલતુ ફાલતુ ચણા મમરાન જેમ બધાનું લાવી નથી દેતો, નહીં બને તો ચાલશે. કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ અત્યાર સુધી નહોતો બન્યો. આ વર્ષે આપણે કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ લોન્ચ કર્યો, કદાચ તમને ખબર હશે, સેમિસ્ટર નંબર 3 ની અંદર એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયો કેમિકલ એન્જિનિયરિંગનો, તો આપણે કેમિકલનો કોમ્બો પણ આપ્યો. પણ પહેલા એનું નોલેજ ચેક થયું, એનો રિટર્ન ટેસ્ટ થયો, બધું જ થયું, પછી આપણે એને કોર્સની અંદર લોન્ચ કર્યો. નહોતો જ મળતો અત્યાર સુધી. ઘણા બધા કેમિકલ માટે અમારી પાસે આવ્યા, અમે કોર્સ નહોતા જ બનાવ્યા. એ જ રીતે તમે ધારો કે કોમ્પ્યુટર આઈટીમાં ચેક કરશો, આ કોમ્પ્યુટર આઈટીનો આપણો કોમ્બો, કોમ્પ્યુટર આઈટીના કોમ્બોની અંદર તમે ચેક કરશો, ડિજિટલ ફંડામેન્ટલ 134 વિડીયો, ડિજિટલ સ્ટ્રક્ચર 120, DBMS 117, પ્રોબેબિલિટી 156 વિડીયોઝ, બરાબર, ઇલેક્ટિવમાં 119 વિડીયો. તો આ રીતનું અમારી ટીમ કામ કરી રહી છે. બરાબર, તમે એક વખત શાંતિથી જોવાનું, આ બધી વસ્તુ તમે વેરીફાઈ કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કોર્સ પ્રમાણે એની પ્રાઇસ તો કંઈ જ નથી. બરાબર, એટલે ઓલવેઝ તમે કોર્સની પ્રાઇસ ના જોવો, કોર્સનું કન્ટેન્ટ ચેક કરો અને પછી તમારું ડિસિઝન લેજો. તો આ વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરજો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.